ચાલો ગુડ મોર્નિંગ. લાસ્ટ ટાઈમ છે તે આપણે એક ઉદાહરણ ગણતા હતા, ઉદાહરણ નંબર 5, બરાબર છે. આજે ઉદાહરણ આપણે કન્ટિન્યુ કરીશું, કારણ કે એ ઉદાહરણ છે ને આપણી માટે એક સૂત્ર તરીકે કામ કરશે, આગળ ઘણા બધા દાખલાઓમાં પણ કામ આવતું રહેશે, બરાબર છે. એટલે ચાલો ફરીથી એકવાર હું તમને આગળનો પાર્ટ રિવાઇઝ કરી દઉં ફાસ્ટ ફોરવર્ડમાં, અને પછી આપણે આનો પાર્ટ બી બાકી છે, મને યાદ છે ત્યાં સુધી, તો આપણે એ પાર્ટ બીને છે ને આજે તો ગણી કાઢીએ. ચાલો, તો ઉદાહરણ 5.5, બરાબર. એનો પાર્ટ એ શું હતો? તો પાર્ટ એ એવો હતો કે એક બોલ છે એ એક દિવાલ સાથે અથડાય છે, તો દિવાલ ઉપર તે કેટલો આઘાત લગાડશે, બરાબર છે, એ ટાઈપનું કંઈક છે, બરાબર છે, અથવા કેટલું બળ લગાડશે એ ક્વેશ્ચન આપેલો છે. ઠીક છે, ચાલો. શું છે ક્વેશ્ચન? કે આપણી પાસે એક દિવાલ છે અને એક બોલ છે, બરાબર છે. નવરા બેઠા ઘરે એ જ હોય કે આપણી પાસે, આ પહેલાં એની વાત કરું છું, ઉદાહરણ 5.5, એમાં આપણે એને થોડુંક એકવાર રિપીટ કરી લઈએ, કારણ કે કામ આવશે, બરાબર છે, અને રિપીટ કરવું પણ જોઈએ. શું કહે છે કે આપણી પાસે એક દિવાલ છે, એ દિવાલ ઉપર એક બોલ ભટકાય છે, સીધો ભટકાય છે, બરાબર. એમાં તો છે ને બોલ આમ સીધો જાય છે, યુ ઝડપથી જાય છે, અને તેટલી જ ઝડપથી એ ભાઈ બોલ છે એ પાછો ફરે છે. તેટલી જ યુ ઝડપથી પાછો ફરે છે. ક્લિયર છે? હા. તો આમાં આપણે કઈ રીતે વાત કરેલી હોય કે આ તરફની દિશા છે એને ધન લેવી, અને આ તરફની દિશા છે એને ઋણ લેવી. આ રીતે આપણે આને ગણેલો હોય. તો આ પાછો આવે છે એ દિશા માઇનસ થઈ જશે, બરાબર છે. પાછો આવે છે એ દિશા માઇનસ થઈ જશે. એટલે આપણે અહીંથી લખીએ કે પ્રારંભિક વેગમાન, આપણે અહીંયાથી સીધે સીધું લખી નાખીએ કે પ્રારંભિક વેગમાન, કે જેને આપણે પી એક્સ કહી શકીએ કે ખાલી પી કહી શકીએ, એમાં કોઈ વાંધો નથી. એ પ્રારંભિક વેગ ગુણ્યા એનું દળ એમ છે. આનું દળ કેટલું લીધું છે આપણે? એમ. તો દળ ગુણ્યા પ્રારંભિક વેગ યુ, આ પ્રારંભિક વેગમાન થાય. પછી અહીંયાથી માપીએ તો આ અંતિમ વેગમાન થશે, આ તરફ અંતિમ વેગમાન, એને આપણે પી ડેશ કહીએ, બરાબર. કંઈક અલગ બતાવવા માટે ઉપર લીટો કરી નાખ્યો, જેને ડેશ કહેવાય. તો પી ડેશ ઇઝ ઇક્વલ ટુ દળ ગુણ્યા અંતિમ વેગ. અંતિમ વેગ યુ નથી, અંતિમ વેગ માઇનસ યુ છે, તો અહીંથી કેટલું થઈ જશે? માઇનસ એમ યુ. વેગમાનનો ફેરફાર એ આઘાત આપે, તો આઘાત બરાબર ડેલ્ટા પી બરાબર પી અંતિમ માઇનસ પી પ્રારંભિક. તો અંતિમ કોણ છે? તો અંતિમ આવી રહ્યું આ માઇનસ એમયુ, પ્રારંભિક હતું એમયુ, તો માઇનસ એમયુ -2 એમયુ, બરાબર. આ આપણો શરૂઆતનો વેગમાન હતો, અને આ જ હતો આપણો આઘાત, બરાબર. આઘાત પણ આ જ હશે. ક્લિયર છે? આ આપણો આન્સર હતો. હવે આ કોની ઉપરનો આઘાત મળ્યો? તો તમે કોનું વેગમાન જોયું? આપણે વેગમાન જોયું બોલનું, બરાબર. આ બધું ચાલે છે, બોલની વાત ચાલે છે, બરાબર. એટલે કે બોલનો આઘાત જોયો. આ કોની ઉપર લાગતો આઘાત છે? આ વસ્તુ નહીં ભૂલવાની કે બોલ પર લાગતો આઘાત, બોલ પર લાગતો આઘાત, બરાબર છે. બોલ પર લાગતો આઘાત આપણે ગણી શકીએ, કારણ કે પ્રારંભિક અને અંતિમ વેગમાન આપણને ખબર હોય, બરાબર. આઘાત ગણવાની બે મેથડ હતી, તમે યાદ કરો. આઘાત ગણવા માટે આઈ બરાબર બળ ગુણ્યા સમયગાળો હતો, અથવા બીજી મેથડ હતી કે ડેલ્ટા પી, વેગમાનનો તમે ફેરફાર કરી લ્યો. આ બે મેથડ હતી, બરાબર છે. એમાં આપણે હર વખતે આ મેથડ યુઝ કરીએ છીએ. પણ અહીંયા તમને એવું કોઈક પૂછે તો દિવાલ ઉપર કેટલો આઘાત લાગશે? આ બોલ દિવાલ ભેગો ભટકાણો, બરોબર છે,
એટલે બોલ ઉપર તો આઘાત લાગ્યો, કેટલો લાગ્યો? -mu જેટલો, -2 mu જેટલો. પણ કોઈ તમને પૂછે તો દિવાલ ઉપર કેટલો લાગ્યો? દિવાલ ઉપર એ બળ તો લાગ્યું ને, અને એ બળ થોડાક સૂક્ષ્મ સમય માટે લાગ્યું હશે. બોલ જ્યારે દિવાલ સાથે આમ ભટકાણ હોય ત્યારે ભલે ને અમુક સૂક્ષ્મ સમય માટે એના સંપર્કમાં રહ્યો હોય, એટલે બળ અને સમયગાળો બેય છે એટલે એની ઉપર આઘાત લાગશે. દિવાલ ઉપર પણ આઘાત લાગે, પણ દિવાલ છે એ દ્રઢ હોવાથી, રિજિડ હોવાથી, મજબૂત હોવાથી એને કંઈ થતું નથી. બરોબર છે, આઘાત સહન કરી લે છે. જ્યારે બોલ છે એ આઘાતને કારણે આખો પાછો વયો જાય છે. સમજાય છે કે નહીં? બોલ ઉપર એ જ આઘાત લાગે છે, દિવાલ ઉપર પણ એ જ આઘાત લાગશે, પણ બોલ પાછો વયો જશે અને દિવાલ મજબૂત છે એટલે ત્યાં ને ત્યાં જ રહેશે. અહીંયા હું ક્વેશ્ચન પૂછું કે દિવાલ ઉપર લાગતો આઘાત કેટલો થાય, તો આનો આન્સર આમ આવશે કે નોંધ કરીને લખી લ્યો. દિવાલ પર લાગતો આઘાત બરાબર +2 mu થાય. આના કરતા ઊંધું. બરોબર, આટલું શું કામ એ આપણે પછી જોશું, પણ પેલા અત્યારે આ નોંધ લખી લ્યો કે બોલ ઉપર લાગતો આઘાત -2 mu હોય તો દિવાલ ઉપર લાગતો આઘાત +2 mu થાય. ક્લિયર છે? ચાલો હવે આપણે બી ને જોઈએ, બી ક્વેશ્ચનને. ચાલો બી સ્ટાર્ટ કરીએ. બીમાં શું થાય છે તો બીમાં છે ને તે બોલ છે એ થોડાક ખૂણા ઉપર આવે છે, આમ ત્રાંસો બોલ આવે છે અને ભટકાઈને પાછો આવે છે. બરાબર, પ્રકાશનું કિરણ જેમ ભટકાઈને પાછું આવતું હોય એ રીતની કંઈક આકૃતિ થશે. કે આવી આકૃતિ છે કે આ છે દિવાલ, બરોબર છે, એની ઉપર આ બોલ ભટકાય છે, પણ આ વખતે ત્રાંસો ભટકાશે આમ અમુક ખૂણા ઉપર, અને અહીંયાથી ભટકાઈને પાછો આમ આવતો રહે છે. બરોબર છે, આ અંતિમ પરિસ્થિતિ થશે, રેડથી ડ્રો કરેલી છે, અને બ્લુથી ડ્રો કરેલી છે તે પ્રારંભિક સ્થિતિ થશે. બરોબર છે, તો અહીંયા પણ વસ્તુ એ જ છે કે જેટલી ઝડપથી જશે એટલી ઝડપથી પાછો આવશે. જેવો ગયો એવો પાછો આવ્યો. તો કેવો ગયો? તો ગયો તો યુ ઝડપથી, પાછો આવશે -u ઝડપથી. સમજાણું કે નહીં? ગયો તો યુ ઝડપથી અને પાછો કેટલી ઝડપથી આવશે? પાછો પણ આપણે અત્યારે માઇનસ નિશાની નથી આપતા, બરોબર, કારણ કે આમાં મારે સદિશને લાવવું છે. એટલે ગયો તો યુ ઝડપથી અને પાછો પણ યુ ઝડપથી જ આવ્યો છે. ફરીથી કે જેવો ગયો તો એવો પાછો આવ્યો, યુ ઝડપથી ગયો તો યુ ઝડપથી પાછો આવ્યો. ક્લિયર છે? આટલું ભેગું રાખો. ચાલો હવે આપણે આગળ જોઈએ કે આ આકૃતિને છે ને હું 2 ભાગમાં વિભાજિત કરી દઉં. કેટલા ભાગમાં? 2 ભાગમાં. અને ધારો કે આ જે ખૂણો છે ને, આ ખૂણો એ થીટા છે. આપાત કોણ પરાવર્તન સમાન મૂલ્યના હોય, બરોબર છે, જેવો જાય એ જ ખૂણા ઉપર પાછો આવે એટલે આ ખૂણો પણ થીટા થશે. ફરીથી કે આ આપણી દિવાલ છે, આ બોલ ભટકાણો તો આ થીટા ખૂણે ભટકાણો બોલ, તો પાછો આવશે ને એ પણ થીટા ખૂણે જ પાછો આવશે. સમજાઈ ગયો કે નહીં? આ 2 ખૂણા સરખા હોય. આપણે અહીંયા પણ આઘાત ગોતવાનો છે. શું ગોતવાનો છે? આઘાત ગોતવાનો છે. તો આ આકૃતિને આપણે 2 ભાગમાં વિભાજિત કરી દઈએ, 2 કટકા કરી નાખીએ. જો કરીએ, ચાલો કે પહેલો કટકો, તો પહેલા કટકામાં ખાલી ઉપરનું ડ્રો કરીએ કે આ દિવાલ, અને દિવાલ ઉપર આ બોલ ભટકાય છે, કેટલી ઝડપથી આવે છે? યુ ઝડપથી. અને એને દિવાલ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? તો આ ખૂણાની વાત થાય છે, તો આ ખૂણો છે થીટા. કેટલો ખૂણો છે? થીટા. એને આપણે નામ આપીશું, ધારો કે થીટા ખૂણો છે. ચાલો હવે આવીને આવી બીજી આકૃતિ દોરી બાજુમાં, બરોબર છે, એને આપણે બીજો પાર્ટ આપી દઈએ કે હવે ભટકાઈને પાછો વયો ગયો ત્યારની આકૃતિ દોરીએ. અહીં નીચે દોરું તો
તોય વાંધો નહીં, ગમે ત્યાં દોરો, મન પડે ત્યાં દોરો, આપણું જ બોર્ડ છે. તો આ ભટકાઈને પાછો આવશે એ સમયની આકૃતિ. કેટલી ઝડપથી પાછો આવે છે? યુ ઝડપથી. હવે આ વખતે કેટલો ખૂણો બનાવશે? તો ખૂણો તો એટલો જ બનાવશે જે પહેલા બનાવ્યો હતો. એટલે આ ખૂણો જે બનશે ને, આ ખૂણો હશે થીટા. બરોબર છે. આ આપાત થયો, આ પરાવર્તિત થયો, એટલે ભટકાઈને પાછો આવ્યો. એટલે આ કોની વાત ચાલે છે? તો આ પ્રારંભિકની વાત ચાલે છે. અને આ કોની વાત ચાલે છે? આ અંતિમની વાત ચાલે છે. હવે તમે યાદ કરો કે જ્યારે કોઈ આ જે ઝડપ છે એ એની થીટા ખૂણે છે, એટલે એના બે ઘટક લઈ શકાય. આપણે ઘટક લેતા શીખી ગયા છીએ, બરોબર છે, કે આ યુ છે ને એના બે ઘટક પાડી શકાય. એક એક્સ દિશામાં, બરોબર, આ દિશાને આપણે એક્સ લઈએ, આ ઉપરની દિશાને વાય લઈએ. બરોબર છે. એક્સ વાયમાં કઈ રીતે ચાલતું હોય છે હું થોડુંક રિમાઇન્ડર પાછું આપી દઉં કે આપણે આલેખ દોરીએ તો આ પ્રકારે હોય છે કે આ ધન એક્સ, આ બાજુ જાઓ તો ઋણ એક્સ, ઉપર જાઓ તો ધન વાય, નીચે જાઓ તો ઋણ વાય. બસ આ જ આપણે આમાં ફોલો કરશું કે જે ઘટક ઉપર તરફ આવતો હશે એને આપણે પ્લસ લેશું, નીચે તરફ આવતો હશે એને ઋણ લેશું, જમણી તરફ આવતો હશે પ્લસ એક્સની દિશામાં તો એને આપણે પ્લસ એક્સ પ્લસ લેશું, અને ડાબી તરફ આવતો હશે તો એને ઋણ લેશું. બરાબર, આટલું ધ્યાનમાં રાખીને ચાલજો. એવું હોય તો સાઈડમાં આપણે લખી નાખીએ કે કઈ રીતે લીધા છે. અહીં કંઈક લખી નાખો, આ બાજુ પ્લસ માઇનસ, ઉપર બાજુ પ્લસ, નીચે બાજુ માઇનસ. બરાબર છે. ચાલો એક્સ વાય નામ આપી દઈએ, એક્સ માઇનસ એક્સ, વાય માઇનસ વાય. હવે આપણે આના ઘટક પાડતા થઈએ. બરાબર છે. ચાલો ઘટક પાડીએ. તો આના કેટલા ઘટક પડે? આમ છે ને, સદિશ આમ છે, આ થીટા છે, તો આના બે ઘટક પાડી શકાય. ક્યાં બે ઘટક પડે? તો એક આ બાજુ પડે, એ મળે આપણને કોસ ઘટક, કિંમત છે યુ, એટલે આવશે યુ કોસ થીટા. બરાબર, થીટા બાજુ કયો ઘટક મળે? તો કોસ ઘટક મળે, એટલે એનું નામ પડે યુ કોસ થીટા. પછી એ કોસ ઘટકને લંબ આ રીતે આપણને મળે યુ સાઇન થીટા. ફરીથી કે એક થીટા સાઈડ કયો ઘટક મળે? તો કોસ ઘટક, જેનું નામ પડશે યુ કોસ થીટા, અને આ બાજુ એને લંબ મળશે યુ સાઇન થીટા મળશે. તો લખી નાખીએ આ ઘટક. ચાલો લખી નાખીએ. તો આનો આ બાજુ આવશે, એ આવશે કોસ ઘટક, એટલે નામ આવશે યુ કોસ થીટા. આ શું આવ્યું? એક્સ ઝડપ, એક્સ દિશામાં ઝડપ આવી. પછી આ બાજુ આને લંબ આ રીતે આવશે, એ આવશે યુ સાઇન થીટા. બરાબર છે. આ ઘટક આવશે યુ કોસ થીટા, યુ કોસ થીટા, અને આવશે યુ સાઇન થીટા. ચાલો હવે આના ઘટક પાડો. સેમ બે ભેગું જ કામ કરીએ. તો આમાં આ રીતે છે, આમ આવે છે, આ છે થીટા અને આ છે યુ. બે ઘટક પાડો. તો કયા ઘટક મળશે? એક થીટા બાજુ તમને મળે એ મળશે કોસ ઘટક. એરો કઈ બાજુ રાખવાનો? તો જે મેઇન સદિશ હોય, જેના ઘટક પાડતા હોય એની બાજુ જ એરો રાખવાનો. એટલે આ રીતે આપણને મળશે યુ કોસ થીટા, અને કોસને લંબ આ રીતે મળશે યુ સાઇન થીટા. બરોબર છે, સમજાઈ ગયું? બરોબર. થીટા વાળી દિશામાં શું આવશે? યુ કોસ થીટા, અને એને લંબ શું આવશે? યુ સાઇન થીટા. તો એ ઘટક આમાં બતાવીએ. ચાલો આ દિશામાં મને મળશે યુ કોસ થીટા, અને એને લંબ નીચે તરફ મને મળશે
બરાબર, તમારે એક જ લીટો કરવાનો છે, તમારે ઘાટું બતાવવું છે, એટલે આવશે યુ સાઇન થીટા. સમજાઈ ગયું? ચાલો હવે નિશાનીઓ આપી દઈએ કે પ્લસ માઇનસ નિશાની આપીએ. તો જો કે ઉપર જતા હોય એ પ્લસ હોય તો ઉપર કોણ કોણ જાય છે? કોઈ નથી જતું, બરાબર છે. તો નીચે જાવતા હોય એ ઋણ હોય એટલે આ ઋણ આવશે, આ ઘટક છે એ કેવો આવશે? માઇનસ આવશે, કારણ કે જો એનો એરો નીચે તરફ છે એટલે અહીંયા લખી નાખીએ માઇનસ યુ કોસ થીટા, માઇનસ યુ સાઇન થીટા, કોસ નહીં સોરી, કારણ કે એ નીચે તરફ જાય છે, આ નીચે તરફ જાય છે એટલે આગળ માઇનસ આવશે. પછી આ બાજુ જતા હોય એ પ્લસ લેવાના, એ બાજુ કોણ જાય છે? તો એક આ ભાઈ જાય છે એટલે આવશે પ્લસ, અને આ માઇનસ એક્સ બાજુ જતા હોય આ તરફ એ આવશે માઇનસ લેવાના. સમજાઈ ગયું? ભેગા છો આ રીતે? ચાલો હવે આગળ લખતા જઈએ. બરોબર, આ બાજુના ઘટક ભૂસી નાખું છું. ચાલો હવે છે ને આપણે વેગમાનનું જે નિયમ લગાડવાનો છે ને દિશા વાઇઝ લગાડવાનો છે, કારણ કે આપણે ઘટક લઈ લીધા કે એક્સ દિશામાં આવી રહ્યું અને એક્સ દિશામાં થોડીક વાર પછી જોયું તો આવી રહ્યું, વાય દિશામાં પહેલાં જોયું તો આ વેગ હતો, વાય દિશામાં પછી જોયું તો પણ એ જ વેગ હતો. બરોબર છે. તો જો વાય દિશામાં અહીંયા વેગ બદલાતો નથી, એક્સ દિશામાં પ્લસ હતો એ કેવો થઈ ગયો? માઇનસ થઈ ગયો. આ એક્સ દિશાનો વેગ છે અને આ છે એ વાય દિશાનો વેગ છે. ક્લિયર છે? તો આપણે અહીંયા વેગમાન વિચારવાનું છે ને એ પણ દિશા વાઇઝ વિચારવાનું છે કે એક્સ દિશામાં વેગમાનનો ફેરફાર, વાય દિશામાં વેગમાનનો ફેરફાર, એ રીતે આપણે અલગ વિચારવું પડશે, કારણ કે આપણે અહીંયા ઘટક પાડી લીધા છે. ચાલો લખતા જઈએ કે એક્સ દિશામાં વેગમાનનો ફેરફાર બરાબર એક્સ દિશામાં પ્રારંભિક વેગમાન, સોરી એક્સ દિશામાં અંતિમ વેગમાન માઇનસ એક્સ દિશામાં પ્રારંભિક. બરોબર, અંતિમ ઉપર લખ્યું છે એનાથી કોઈ ફરક ન પડે, આપણે મન પડીને નીચે લખવું, નીચે લખો, કોઈ ફરક પડતો. તો એક્સ દિશામાં અંતિમ માઇનસ એક્સ દિશામાં પ્રારંભિક. એક્સ દિશામાં અંતિમ એટલે શું થશે? તો દળ ગુણ્યા એક્સ દિશાનો અંતિમ વેગ, દળ ગુણ્યા એક્સ દિશાનો અંતિમ વેગ. એક્સ દિશાનો અંતિમ પ્રારંભિક આવી રહ્યો, આ એક્સ દિશાનો પ્રારંભિક, એક્સ દિશાનો અંતિમ કેટલો થશે? તો થશે માઇનસ યુ કોસ થીટા. કેટલો થશે? માઇનસ યુ કોસ થીટા. પછી માઇનસ, આ સૂત્રના માઇનસ પ્રારંભિક એક્સ દિશાનો વેગમાન. પ્રારંભિક કેટલું થશે? તો પ્રારંભિક આટલું થશે દળ ગુણ્યા પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ થશે યુ કોસ થીટા. પ્રારંભિક વેગ કેટલું થશે? યુ કોસ થીટા. બસ હવે તો કાંઈ નહીં, સીધી બાદ બાકી સરવાળો જે થતું એ કરી નાખો. આ માઇનસ નિશાની આગળ બોલાવી લઈએ તો માઇનસ એમ યુ કોસ થીટા, આમાંય માઇનસ એમ યુ કોસ થીટા. તો એક વખત એમ યુ કોસ થીટા, બીજી વખત એમ યુ કોસ થીટા, નિશાની સરખી છે એટલે સરવાળો થશે, એટલે આપણને આવશે માઇનસ 2mu કોસ થીટા. આ શું મળ્યો? એક્સ દિશામાં વેગમાનનો ફેરફાર. એક્સ દિશામાં વેગમાનનો ફેરફાર એને ડેલ્ટા, ડેલ્ટા એટલે ફેરફાર, વેગમાનનો ફેરફાર, અને એક્સ દિશામાં એટલે એક્સ આવશે. સમજાઈ ગયું? તો આને આપણે શું વાંચી શકીએ? વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી કઈ દિશામાં? એક્સ દિશામાં. સમજાઈ ગયું? ચાલો આની ઉપર બોક્સ કરી દઈએ. હવે વાય દિશામાં વેગમાનનો ફેરફાર ગોતીએ. વાય દિશામાં વેગમાનનો ફેરફાર કેટલો થશે? તો એને દર્શાવશું કોની વડે? તો વેગમાનનો ફેરફાર એટલે ડેલ્ટા પી, વાય દિશામાં એટલે નીચે વાય આપી દેશું, ઇઝ ઇક્વલ ટુ વાય દિશાનું પ્રારંભિક, કે વાય દિશાનું પહેલા અંતિમ હોય
અંતિમ માઇનસ વાય દિશાનું પ્રારંભિક. સમજાઈ ગયું? વાય દિશાનું અંતિમ માઇનસ વાય દિશાનું પ્રારંભિક. અંતિમ માઇનસ પ્રારંભિક એટલે એ ફેરફાર થાય. ચાલો કિંમત લખતા જઈએ આમાં. તો આ શું આવશે? દળ ગુણ્યા અંતિમ વેગ માઇનસ દળ ગુણ્યા પ્રારંભિક વેગ. ફરીથી અંતિમ છે એટલે અંતિમ વેગ આવશે, પ્રારંભિક છે એટલે પ્રારંભિક વેગ આવશે. તો મૂકીએ કિંમત. અંતિમ વેગ કેટલું છે? વાય દિશાનું અંતિમ. આ વાય દિશાનું પ્રારંભિક છે કારણ કે એ પ્રારંભિકની આકૃતિમાં છે અને આ અંતિમ થશે. એટલે અંતિમ છે આપણી પાસે માઇનસ યુ સાઇન થીટા અને પ્રારંભિક શું છે? એ પણ માઇનસ યુ સાઇન થીટા છે. બરાબર છે? માઇનસને આગળ લઈ આવો એટલે માઇનસ એમ યુ સાઇન થીટા. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે વચ્ચે આવશે પ્લસ એમ યુ સાઇન થીટા. માઇનસ પ્લસ 0 થઈ જાય. આ રીતે હોય માઇનસ એક્સ પ્લસ એક્સ તો આન્સર શું આવે? 0. તો અહીંયા આને આપણે એક્સ લઈ લઈએ તો આ માઇનસ એક્સ પ્લસ એક્સ આન્સર આવશે 0. એટલે વાય દિશામાં કોઈ બદલાવ આવતો નથી. બરાબર? આ તો આપણે ગણીને બતાવ્યું, નકા એમને મેં કહી શકીએ. બરાબર છે? વાય દિશામાં વેગમાન બદલાતું નથી. જે બદલાય છે એ કઈ દિશામાં બદલાય છે? એક્સ દિશામાં બદલાય છે. અને કેટલું બદલાય છે? -2mu cos થીટા. ચાલો હવે આને મારે શોર્ટમાં કરવું હોય તો, કે ભાઈ સીધું વિચારી લેવું હોય તો કે આ 0 આવશે, તો આમ વિચારી શકો ને કે વેગમાન ક્યારે બદલાય? કે જ્યારે વેગ બદલાય. જ્યારે વેગ બદલાય ત્યારે જ વેગમાન બદલાય. અત્યારે જનરલી એવું હોય. બરોબર? તો તમે જો તો વેગ બદલાય તો વેગમાન બદલાય. વેગમાન બદલાતું ન હોય તો એનો ફેરફાર કેવો હોય? 0. જે વસ્તુ બદલાતી નથી એનો ફેરફાર કેવો હોય? 0 હોય. તો અહીંયા વેગ જો વાય દિશાનો વેગ પહેલા પણ માઇનસ યુ સાઇન થીટા હતો ને પછી પણ કેટલો થઈ ગયો? માઇનસ યુ સાઇન થીટા. એટલે કે વેગ બદલાણો નહીં. તો વેગમાન ક્યાંથી બદલાય? એટલે વેગમાન અચળ રહીએ એટલે એનો ફેરફાર કેવો થાય? 0 થાય. જ્યારે એક્સ દિશામાં એવું થતું નથી. એક્સ દિશામાં પ્રારંભિક પ્લસ છે, અંતિમ માઇનસ છે. બદલાણું ભલે નિશાની તો નિશાની પણ બદલાણું ખરા. બદલાણું એટલે એનો ફેરફાર શૂન્ય થશે નહીં. ક્યાં થયો? જો આટલો આવ્યો -2mu cos થીટા. ક્લિયર છે? ચાલો આટલું લખી દઉં. થઈ ગયું? ચાલો હવે એવું કામ કરીએ કે ભાઈ આમાં વાય દિશામાં તો છે નહીં, તો આ જ પરિણામી થઈ જશે. વેગમાનના આપણે બે ઘટક ગોઈતા, વેગમાનના ફેરફારના બે ઘટક ગોઈતા કે આ એક્સ ઘટક અને આ વાય ઘટક. વાય ઘટક છે જ નહીં તો આ ભાઈ રાજા થઈ જશે ને આ જ પરિણામી થઈ જશે ને. સમજાણું કે નહીં? એટલે આપણું પરિણામી વેગમાનનો ફેરફાર કેટલો આવશે? આટલો આવશે. બરાબર? ક્યાંય લખું છું? એટલે કે પરિણામી વેગમાન નો ફેરફાર. હવે કેમ ગોતવાનું? અત્યારે તો આ 0 છે ને, 0 ન હોય તો કેમ ગોતવાનું? તો સદિશમાં યાદ કરો કે આપણી પાસે બે ઘટક આપ્યા હોય ને, તો ઘટક ઉપરથી પરિણામી કેમ ગોતવું? આપણને તમે યાદ કરો કે એક એક્સ ઘટક હોય અને એક વાય ઘટક હોય, તો આનું પરિણામી કેમ ગોતાય? તો √(x²) વત્તા y². આ આપણને પરિણામી મળતું હતું. યાદ કરો આપણી પાસે બે ઘટક હતા, સાઇન ઘટક અને કોસ ઘટક. એ બે ઘટક ઉપરથી આપણે પરિણામી કેમ ગોતતા હતા? તો એનું સૂત્ર આ છે કે પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ ને આખાને કેમાં રાખવાનું? વર્ગમૂળમાં રાખવાનું. આ રીતે આપણે પરિણામી ગોતતા હોઈએ છીએ. પણ જો આ બીજો 0 હોય તો, કે આ ભાઈ 0 છે તો 0 નો વર્ગ 0 એટલે એને લખવાની જરૂર નથી. હવે x² ને એનું વર્ગમૂળ, વર્ગ અને વર્ગમૂળ એકબીજાને ઉડાડી દઈએ. આ વર્ગ અને આ વર્ગમૂળ ઉડી જાય એટલે x વધે. એટલે પરિણામી કેટલું થાય?
પરિણામી એટલું જ થાય, એક 0 હોય તો. ચાલો, એટલે પરિણામી વેગમાન નો ફેરફાર બરાબર આપણે ડેલ્ટા પી એક્સ જ થાય. કારણ શું આપશું? ડેલ્ટા પી વાય બરાબર 0 છે. એટલે એ કેટલો છે? -2mu cos થીટા. આ મેળો પરિણામી ફેરફાર ડેલ્ટા પી. આઘાત જેટલો થાય, પરિણામી ફેરફાર કોના જેટલો થાય? આઘાત જેટલો. એટલે કે આઘાત બરાબર કોની ઉપર લાગતો આઘાત? આ ગોતશું, બોલ ઉપર લાગતો આઘાત. જો અહીંયા યાદ કરો, બોલ ઉપર લાગતો આઘાત જ ગોતીએ છીએ, કારણ કે વેગમાનનો ફેરફાર મેં કોનો જોયો? બોલનો જોયો. એટલે બોલ ઉપર લાગતો આઘાત મને મળશે કે બોલ પર લાગતો આઘાત કેટલો મળશે? -2mu cos થીટા. આ શું હશે? તો આ હશે બોલ પર લાગતો આઘાત. જો દિવાલ પર પૂછે તો પ્લસ કરી દેવાનું. અહીંયા તો હમણાં નોંધ લખાવી. જો દિવાલ ઉપર પૂછે તો પ્લસ કરી દેવાનું, બરોબર? એટલે નોંધ સ્વરૂપે પાછું લખી જ લ્યો. દિવાલ પર આઘાત બરાબર +2mu cos થીટા. બરોબર, આગળ પ્લસ છે, પ્લસ લખો ન લખો ચાલે. અહીં સુધી ભેગા છો? બસ આપણે આઘાત ગોતવાના હતા. અને છેલ્લે તમને પૂછે છે કે એ અને બી નો આઘાતનો ગુણોત્તર ગોતી દો. એ અને બી ના આઘાતનો ગુણોત્તર મેળવી દો. તો મેળવી દેશું. એ અને બી ના આઘાતનો ગુણોત્તર. બરાબર, અહીંયા આપણો બી પાર્ટ પૂરો થાય છે. હવે થોડુંક આગળનું કરીએ છીએ કે હવે એ અને બી માં બોલ પરના આઘાતનો ગુણોત્તર. લ્યો પેલા પોઝ કરીને ગુણોત્તર ગોતો. કેટલો આવશે? તો પેલા એ માં કેટલો આઘાત મળ્યો તો આ લેશું, અને પછી બી માં કેટલો આઘાત મળ્યો તો આ લેશું. એટલે ગુણોત્તર આપણને મળશે ઇઝ ઇક્વલ ટુ આઘાત છે -2mu અને આ આઘાત છે -2mu cos થીટા. તો ઉડાડી દો, આ 2 કાઢી નાખો અને માઇનસ માઇનસે વયા જાય તો વધે શું? વધે ઇઝ ઇક્વલ ટુ 1/cos થીટા. હવે ટેક્સ્ટ બુકમાં છે ને થીટાની કિંમત આપેલી છે. તમે જો થીટા 30 લખેલો છે. કેટલો લખેલો છે? 30 ડિગ્રી લખેલો છે. તો અહીંયા 30 મૂકી દો ઇઝ ઇક્વલ ટુ 1/cos 30 ડિગ્રી. બરોબર, cos 30 થાય √3/2 થાય. કેટલું થાય? √3/2. મૂકો કિંમત. એટલે કે 1/√3/2. છેદનો છેદ અંશમાં જવા દો. 1/, આ છે √3/2. છેદનો છેદ અંશમાં જવા દો એટલે આન્સર આપણને મળશે. અહીં લખી દઉં છું આન્સર ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ 2/√3. 2/√3. આ આપણો આન્સર થશે. હવે તમે બધી કિંમતો લખીને પછી કરો કે √3 ની કિંમત 1.71 થાય અને પછી ભાગાકાર કરી દો તો એ અલગ વસ્તુ છે. બાકી અહીંયા આપણો આન્સર આવી જાય છે.
ચલો અહીં સુધી ભેગા છો, લખી લ્યો ક્વેશ્ચન આખો. હવે આપણે છે ને એક મેં તમને વાત કરેલી હોય કે છેલ્લા પેજ ઉપર એક આપણે સૂત્રો લખતા જતા હોય, તો આ દાખલાનો જવાબ છે ને આપણે સૂત્ર સ્વરૂપે યાદ રાખશું કે જ્યારે બોલ છે ને એ દિવાલ ઉપર આમ ત્રાંસો આવતો હોય, થીટા ખૂણે આવતો હોય, ત્યારે દિવાલ ઉપર લાગતો આઘાત અથવા બોલ ઉપર લાગતો આઘાત આપણે બોલ ઉપરનો રાખી દિવાલ ઉપર એને વિરુદ્ધ કરી નાખશું. બોલ ઉપરનો માઇનસ હોય તો દિવાલ ઉપર પ્લસ થઈ જાય, બોલ ઉપર પ્લસ હોય તો દિવાલ ઉપર માઇનસ થઈ જાય, એટલે ઊંધું કરી નાખવાનું. ક્લિયર છે? તો આપણે અહીંયા યાદ રાખવાનું છે કેટલું તમારે ફોર્મ્યુલાની લિસ્ટમાં કેટલું ઉમેરવાનું છે. તો એક આકૃતિ આવડી કે બોલ આવ્યો થીટા ખૂણે, યુ ઝડપથી આવ્યો, યુ ઝડપથી પાછો વયો ગયો, કેટલા ખૂણે? થીટા ખૂણે. તો જેવો આવ્યો તેવો વયો ગયો. તો બોલ પર લાગતો આઘાત, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. નીચે આ પણ લખી નાખજો, દિવાલ પર લાગતો આઘાત. ક્લિયર છે? અને એક ખાસ વસ્તુ આમાં યાદ રાખજો કે અમુક વખતે શું કરે છે કે અહીંયા મેં અલગ અલગ થીટા આપ્યા છે ને, તમને એક સાથે આપી દેશે આ રીતે. કે તમને શું કરશે કે થીટા છે ને એ એક ભેગો આપી દેશે, આમ આપી દેશે કે આખો ખૂણો 60 ડિગ્રી છે. તો આપણે થીટા બરાબર 60 નથી લેવાનું. તમે યાદ કરો આપણે અડધો ખૂણો લઈએ છીએ, તો આના બે ભાગ પાડવાના અહીંથી અહીંયા, અને આ અડધો ખૂણો લેવાનો, અડધો ખૂણો થાય 30 ડિગ્રી, આને થીટા લેવાનું. આ વસ્તુ એક યાદ રાખજો, બરોબર છે? તો ચાલો કેટલી વસ્તુ લખવાની છે, એક આકૃતિ ફોર્મ્યુલાના લિસ્ટમાં કહું છું, આને આપણે સૂત્ર તરીકે યાદ રાખશું, એક આ અને એક આ બે લખી નાખજો. ચાલો થઈ ગયું? ચાલો હવે આવો જ એક લગભગ સ્વાધ્યાયમાં દાખલો છે 5.20, પોઝ કરીને ગણો. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.20. સ્વાધ્યાયમાં 5.20 બરોબર છે. ચાલો માં તમને શું કહે છે કે એક બેટ્સમેન છે એક બોલનું કે જે 54ની ઝડપથી આવે છે, 45ના ખૂણે પાછો આવર્તન કરે છે. આને પાછું આવર્તન કર્યું કહેવાય, રિફ્લેક્ટ કર્યું કહેવાય, ડિફ્લેક્ટ કર્યું કહેવાય. બરાબર, શબ્દો ઘણા બધા છે. કે એક બેટ્સમેન છે એ 54ની ઝડપથી, આ 54 આપેલું છે, 54ની ઝડપથી આવતા બોલને 45ના ખૂણે આવર્ત કરે છે. એટલે તમને આ આખો ખૂણો આપેલો છે, 45 આપ્યો છે ને એ આ આખો ખૂણો આપેલો છે. એટલે આપણો જરૂરી ખૂણો છે ને એ 45/2 એટલે 22.5 થશે. ફરીથી કે એક બેટ્સમેન છે એ બોલને 54ની ઝડપે આવે છે તો એટલી જ ઝડપે પાછો મોકલે છે, પણ ખાલી શું કરે છે કે 45ના ખૂણે વાળી નાખે છે. એટલે આ આવવાની દિશા અને આ જવાની દિશા, તો ખૂણો આ આખો આપ્યો છે એ 45 છે. એટલે આપણો જરૂરી ખૂણો છે એ 45/2 થશે. તો આપણે શું ગોતવાનું છે કે બોલ પર લાગુ પડતો આઘાત. તો સીધે સીધું આ સૂત્ર લાગુ પડશે, બોલ પર લાગતો આઘાત -2 mu cos થીટા. થીટા એટલે આવશે 45/2 એટલે 22.5 ડિગ્રી. ચાલો ગણીએ.
તો આપણી પાસે કયો દાખલો છે સ્વાધ્યાયમાં 5.20? ચાલો શું કહે છે કે એક બોલ છે એ 54ની ઝડપથી આવે છે, તો આને આપણે બેટ કહી દઈએ. દિવાલમાંથી બેટ આવી ગયો અને આ થઈ ગયો આપણો બોલ. તો બોલની પ્રારંભિક ઝડપ કેટલી છે આપેલ માહિતી લખીએ કે બોલની પ્રારંભિક ઝડપ કે જેને યુ વડે દર્શાવાય એ તમને આપેલી છે 54 કિલોમીટર પ્રતિ કલાક. કેટલી આપેલી છે? 54 કિલોમીટર પ્રતિ કલાક. પછી ખૂણો આપેલો છે કે આખો ખૂણો આપ્યો છે એ 45 છે, આખો ખૂણો 45 ડિગ્રી છે. તો આપણી માટે જરૂરી ખૂણો થીટા બરાબર 45/2 એટલે 22.5 ડિગ્રી થશે. પછી બોલનું દળ આપેલું છે, બોલનું દળ m બરાબર 0.15 કેજી, કેજી છે ને 0.15 કિલો બરાબર કેજી છે, આટલી વસ્તુ આપેલી છે. તો સીધે સીધું સૂત્ર ઉપયોગ કરીએ, આખું ગણવાની જરૂર નથી. શું છે સૂત્ર? કે બોલ પર લાગતો આઘાત બરાબર -2 mu cos થીટા. લખો કિંમત. પણ એક વસ્તુ અહીંયા યાદ રાખજો કે આપણે એસઆઈ એકમમાં જોઈએ, બરાબર છે કે બધા એકમ શેમાં હોવા જોઈએ? તો એક જ પદ્ધતિમાં હોવા જોઈએ. એસઆઈ એકમ પદ્ધતિમાં આપણે બધાને રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આને મારે છે ને એ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે, બરાબર છે. કેમ ફેરવશું? તો તમે આ રીતે ફેરવી શકો કે 54 કિલોમીટર પ્રતિ કલાક છે, તો કિલો કાઢો, કિલો કાઢો એટલે 1000 લખવાના અને મીટર, અને 1 કલાક એટલે 3600 સેકન્ડ થાય. કેટલી થાય? 3600 સેકન્ડ. 1 કલાક એટલે કેટલા થાય? 3600 સેકન્ડ થાય. અને 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. બે વસ્તુ આમાં મૂકવી પડે તો જવાબ આવે. અથવા એક શોર્ટ પણ છે કે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો 5/18 વડે ગુણી દો. આપણે એ જ કરશું કે આપણે શું કરશું? આને ગુણ્યા 5/18 થી ગુણી દઈએ એટલે આ મીટર પ્રતિ સેકન્ડમાં ફરી ગયો કહેવાય, બરાબર. આ લાંબી લપ કરવી એના કરતાં 5/18 વડે ગુણી દેવાનું. એટલે શું છેદ ઉડાડો તો 18 તેરી 54 થશે, અહીંથી છેદ ઉડશે 18 તેરી 54. અને ઉપર કેટલા વધ્યા? એક 3 વધ્યા અને એક 5 વધ્યા, તો 5 3 ને 15 એટલે આનો આન્સર આવશે 15. અને હવે એકમ બદલાઈ જશે મીટર પ્રતિ સેકન્ડ, 15 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે. તમે બે રીતે ગણી શકો, આ મોટી રીત પણ કરી શકો અને આ નાની રીત પણ કરી શકો, જે પણ કંઈ કરવું હોય. ચાલો હવે કિંમત મૂકી દો. બધું કોઈ નડતું નથી, આ કિલોમાં છે, પછી આ બરોબર છે, બધું બરોબર છે. તો મૂકીએ, આમાં કિંમત લખતા જઈએ. -2 એમની કિંમત કેટલી છે? દળ છે 0.15. યુ હમણાં જ ફેરવેલું છે, એ છે 15. અને છેલ્લે કોસ થીટા કેટલો છે? તો 22.5 ડિગ્રી છે. આ તમારે ટેબલમાં જોવું જોઈએ. થીટા 22.5 ડિગ્રી એ ટેબલમાં જોવું જોઈએ, અથવા એની કિંમત આપેલી હોય. તો આની કિંમત છે ને અત્યારે હું તમને આપી દઉં છું કે આની કિંમત છે ને એ થશે 0.92 થશે, બરાબર. આ ટેબલમાં જોવાની હોય અથવા તો આપેલી હોય. અત્યારે હું તમને આપી દઉં છું 0.92 થશે. કિંમત લખો, બધે ગુણાકાર કરો એટલે -2 અને 15/100 કરી નાખું ગુણ્યા 15 અને આની કિંમત 0.92.
બધે ગુણાકાર કરો. 15 નો વર્ગ 225, 225 દુ 450, 450 ગુણ્યા 0.92. ગણતરી કરો પૂરેપૂરી. બરોબર, એટલે અહીંયા આપણને આન્સર આવશે -4.2. કેટલો આન્સર આવશે? 4.2. અને આઘાતનો એકમ શું થાય? તો આઘાતના મેં 2 એકમ તમને લખાવેલા છે. એક તો બળ ગુણ્યા સમય એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, અને બીજું ડેલ્ટા પી ઉપરથી કે પીનો એકમ થાય કેજી મીટર પ્રતિ સેકન્ડ. આપણે બે લખશું અત્યારે કે એક એકમ થશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અથવા કેજી મીટર પ્રતિ સેકન્ડ. આ શું મળ્યો? આઘાત આઈ. અને બોલ ઉપર છે એટલે માઇનસ મળશે. બરોબર, આમ તો આઘાતનું ખાલી મૂલ્ય જ કામનું હોય છે. બરોબર, છતાં પણ આપણે નિશાની સહિત લખીએ છીએ. લખી લો ચાલો. અને આની પહેલાંનો દાખલો હતો ને એમાંથી હજી એક વસ્તુ તમારે નોંધમાં લખવાની થશે. બરાબર, અમારે કહેતા ભૂલાઈ ગઈ કે વાય દિશામાં કોઈ ફેરફાર થતો નથી. આપણે બોલી ગયા પણ લખવાનું પણ છે તેને કે જ્યારે ત્રાંસો બોલ ભટકાશે ને ત્યારે જે ફેરફાર થશે એ માત્ર એક્સ દિશામાં થશે, વાય દિશામાં કોઈ ફેરફાર થતો નથી. બરોબર છે, કારણ કે અમુક વખતે એવા એમસીક્યુ આવે છે કે બોલ ભટકાય છે તો વાય દિશાનો ફેરફાર ગોતો, તો એ તો સીધો યાદ હોય ને કે એ તો 0 છે, તો સીધું લખી નાખવા થાય ને. બરોબર છે. ચાલો, આ સાથે છે એ આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બરોબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધુ દાખલા ગણીશું. થેન્ક યુ.